નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીના એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કર્યું. પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની અધ્યક્ષતામાં આ સંકલ્પ સભા યોજાઈ. સાવલી 135 વિધાનસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના શાસનના 11 વર્ષની ઉપલબ્ધિઓ, સિદ્ધિઓના માર્ગદર્શન અને માહિતી માટે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની અધ્યક્ષતામાં અને પ્રદેશમાંથી આવેલા ડીડી ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ, જેમાં અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને યાદ કરી પૂર્વ મુખ્યમંત્રી સહિતના મૃતાત્માઓને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં ભારતે મેળવેલ સિદ્ધિઓનું વર્ણન કરાયું. મોદી સરકારના 11 વર્ષની ઉજવણી તેનો પણ ઉલ્લેખ કરાયો. વડોદરા જિલ્લાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ ડીડી ચુડાસમા, સાવલી તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહ, સાવલી નગર પ્રમુખ રચિત શાહ, સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મોહનલાલ, સાવલી નગર મહામંત્રી અંકિત રાણા સહિત વિવિધ મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારતનો અમૃતકાળ, સેવા સુશાસન, ગરીબ કલ્યાણ અને આ વિકસિત ભારતનો સંકલ્પ લઈને નીકળેલા માનનીય ડીડી ચુડાસમા, જે પ્રદેશમાંથી એમની જવાબદારી સોંપાઈ છે, કિસાન મોરચામાં એમની દાયિત્વ છે. આજે સરસ મજાની એપીએમસી સાવલીમાં આ સંકલ્પ સભા થઈ છે અને એમાં 11 વર્ષમાં માનનીય પ્રધાનમંત્રીએ કરેલા કામો, નીતિ, નિયમ અને સંનિષ્ઠ પ્રયાસથી આપણા ભારતને વિકસિત ભારત બનાવ્યું, નંબર 3 અર્થવ્યવસ્થામાં મૂક્યું અને હવે આપણે વિશ્વ માન્ય, ગણમાન્ય અને રાજમાન્ય થઈ ચૂક્યા છે. માત્ર ને માત્ર 11 વર્ષના સુશાસનમાં માન્ય મોદીજીના આજે સરસ વાત લઈને અમે આવ્યા છે. કાર્યકર્તાઓનો ખૂબ સારો સાથ સહકાર અને સરસ સભા